નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ તાસમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે તારીખ 26 એપ્રિલ 2020 રવિવાર. વિષય ગણિત, ધોરણ 10, પ્રકરણ 3, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, તાસ 1. વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધીમાં 2 પ્રકરણ પૂરા કર્યા છે. પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ અને પ્રકરણ 2 બહુપદીઓ, જેના વિશે આપણે માહિતી મેળવી છે. આજે આપણે પ્રકરણ 3 શરૂ કરવા જઈ રહ્યા છીએ. એનો તાસ પહેલો. મિત્રો, દ્વિચલ સુરેખ સમીકરણ તો આપણે બહુપદી વિશે આગળ અભ્યાસ કરી ચૂક્યા છીએ. એમાં બહુપદીના જુદા જુદા પ્રકારો વિશે આપણે જોયું, બહુપદીની વ્યાખ્યા પણ જોઈ હતી. તો એમાં આપણે એક્સ ચલ પરની બહુપદી, કે એમાં જે આપણે બહુપદીઓ જોઈ હતી એ એક ચલ પરની બહુપદી હતી. જેમ કે ax² વત્તા bx વત્તા c બરાબર ax² વત્તા bx વત્તા c એ દ્વિઘાત બહુપદી હતી. ax વત્તા b એ એક ઘાત અથવા તો સુરેખ બહુપદી હતી. હવે મિત્રો, અહીં દ્વિચલ સુરેખ સમીકરણ આપણે જે પ્રકરણ 2ની અંદર જે શીખ્યા એમાં માત્ર એક ચલ વિશે વાત કરી હતી. આપણે આખી બહુપદીમાં જો એક્સ હોય તો એક્સ જ હોય, વાય હોય તો વાય જ હોય, ટી હોય તો ટી જ હોય. જ્યારે અહીં આપણે દ્વિચલ સુરેખ સમીકરણની વાત કરી રહ્યા છીએ મિત્રો, તો એનું જે નામ છે એ નામ જ આપણને સૂચવે છે કે આ જે સમીકરણ છે એમાં 2 ચલ હશે. અને બીજું મિત્રો, સમીકરણ ક્યાં લાગે, સમીકરણ જે શબ્દ છે એ ક્યાં લાગે? તો સમીકરણ એટલે આપણે એક ત્રાજવાની વાત કરીએ. ત્રાજવાની અંદર જેમ 2 પલડા હોય અને બંને પલડા જો સરખા વજનવાળા હોય તો જે વચ્ચેનો જે કાંટો છે તે કાંટો એકદમ મિડલમાં આવે, એટલે કે બંને જે પલડા છે એકદમ સરખા આવે. તો સમીકરણમાં પણ એવું જ છે. સમીકરણની અંદર 2 બાજુઓ હોય છે, ડાબી બાજુ અને જમણી બાજુ, અને બંનેના મૂલ્યો સમાન હોય છે. ડાબી બાજુ અને જમણી બાજુ બંનેના મૂલ્યો સમાન હોય છે. તો દ્વિચલ સુરેખ સમીકરણ એટલે મિત્રો આ ખાસ જાણવું જરૂરી છે. સમીકરણ અને બહુપદી, જ્યારે તમને બહુપદી કીધી હોય ત્યારે એમાં બરાબર 0 એવું નહીં આવે, કે બરાબર કોઈ પણ વસ્તુ નહીં આવે, બરાબર 1 કે બરાબર XYZ કશું પણ નહીં આવે એની અંદર. જ્યારે સમીકરણ છે, સમીકરણની અંદર હંમેશા એક ડાબી બાજુ અને બીજી જમણી બાજુ અને વચ્ચે બરાબર હોય છે. તો દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહીશું આપણે? તો જો A, B અને C મિત્રો દ્વિપદીની અંદર, આપણે જે બહુપદી છે બહુપદીની અંદર પણ આપણે ABC હતું, ax² વત્તા bx વત્તા c, બરાબર ને? હા, અહીં પણ A, B અને C છે. જો A, B, C એ વાસ્તવિક સંખ્યા હોય અને A તથા B એક સાથે શૂન્ય ન હોય, મિત્રો આ શરત ખાસ અગત્યની છે. A તથા B એક સાથે શૂન્ય ન હોય. આને બીજી રીતે પણ દર્શાવી શકાય, A² + B² ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0. તો A અને B એક સાથે શૂન્ય ન હોય તો જે સમીકરણને ax વત્તા by વત્તા c સ્વરૂપમાં મૂકી શકાય તેને ચલ x અને ચલ y માં દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે. બરાબર છે મિત્રો? તો દ્વિચલ સુરેખ સમીકરણનું જે વ્યાપક સ્વરૂપ છે એ છે ax વત્તા by વત્તા c બરાબર 0, જ્યાં a, b અને c એ વાસ્તવિક સંખ્યા છે તથા a અને b એ બંને એક સાથે શૂન્ય ન હોય. એનું એક ઉદાહરણ જોઈએ મિત્રો આપણે. તો 3x વત્તા 4y બરાબર 15. અહીં 2 ચલ છે, ચલ x અને ચલ y, અને ax વત્તા by વત્તા c બરાબર 0. હવે અહીંયા વત્તા c એટલે અચળ પદ, તો બરાબર 0 એ નથી, તો આ 15ને તમે ડાબી બાજુ લઈ આવો તો -15 થઈ જશે. એટલે 3x વત્તા 4y ઓછા 15 બરાબર 0. તો થઈ ગયું ને આ સ્વરૂપનું ax વત્તા by વત્તા c બરાબર 0 સ્વરૂપનું એ સમીકરણ થઈ જાય છે. તો મિત્રો, આ દ્વિચલ સુરેખ સમીકરણનું ઉદાહરણ છે. હવે દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ કોને કહીશું મિત્રો આપણે? તો આપણે બહુપદીની અંદર પણ જોયું કે બહુપદીની અંદર શૂન્ય શોધ્યા આપણે. એક્સની જે કિંમત માટે આપેલી જે બહુપદી છે, બરાબર ને? તો અહીં આપણે દ્વિચલ સુરેખ સમીકરણની અંદર
એક્સ અને વાયના જે મૂલ્યો, એમાં આપણે શૂન્યોની વાત કરી હતી આપણે બહુપદીની અંદર, કે એક્સ અને એક્સની જે ચલની જે કિંમત છે અને તે કિંમત માટે આપેલી બહુપદીની કિંમત જો શૂન્ય થાય તો તે કિંમતને, ચલની તે કિંમતને આપણે બહુપદીનું શૂન્ય કહીએ છીએ. એ આપણે શીખી ગયા છીએ. હવે આ જ પ્રકરણની અંદર, એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણની અંદર મિત્રો એનો ઉકેલ કોને કહીશું આપણે? તો ઉકેલ કહીશું કે એક્સ અને વાયની જે કિંમત, એક્સ અને વાયના જે મૂલ્યો માટે સમીકરણની બંને બાજુ સમાન બને, સમીકરણની બંને બાજુ એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ સમાન બને, તે મૂલ્યોને દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ કહે છે. તેવા મૂલ્યોને દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ કહે છે. જેમ કે મિત્રો અહીં આપણે આજે ઉદાહરણ લીધું છે 3x + 4y = 15. આમાં હું એક્સની જે કિંમત છે તે હું 1 લઉં છું તથા વાયની કિંમત હું 3 લઉં છું. ચલ છે એટલે ચલ તો કોઈ પણ કિંમત ધારણ કરી શકે. એટલે અહીં આપણે એક્સની કિંમત હું 1 લઉં છું અને વાયની કિંમત 3 લઉં છું. હવે જો હું આ કિંમત લઉં તો શું થાય તે આપણે જોઈએ. 3x ડાબી બાજુ લઈએ આપણે, તો 3x + 4y, 3 × 1 એક્સની કિંમત 1 લખી, વત્તા 4 × વાયની કિંમત 3 લખી. 3 × 1 એટલે 3 અને 4 × 3 એટલે 12. તો 3 + 12 = 15. તો જમણી બાજુએ પણ 15 છે, એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. મિત્રો અહીં આપણું જે ત્રાજવું છે તે સમતોલ થઈ જાય છે, બરાબર ને, બંને પલડા સરખા થઈ જાય છે. એટલે આ સમીકરણનો ઉકેલ છે. ટૂંકમાં એક્સની અંદર એક્સ એટલે કે એક બાજુના ત્રાજવાની એક પલડાની અંદર આપણે 1 મૂક્યું અને બીજા પલડાની અંદર આપણે 3 મૂક્યું છે, અને એ કિંમત મૂકતા બંને પલડા સરખા થઈ જાય છે. અને એટલા માટે કહી શકાય કે એક્સ અને વાયની આ જે કિંમત છે તે કિંમત એ આપણા સમીકરણનો ઉકેલ છે. આમ અહીં એક્સ વાય બરાબર 1, 3 એ આપેલ દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ કહે છે. તો મિત્રો તમને સમજ પડી ગઈ હશે કે દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ કોને કહેવાય, દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય. આગળ જોઈએ મિત્રો. બીજું કે કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણને આવા અસંખ્ય ઉકેલ મળી શકે છે. આવા ઘણા બધા ઉકેલ હોઈ શકે મિત્રો. એક્સ અને વાયની ઘણી બધી કિંમતો માટે ડાબી બાજુ અને જમણી બાજુ બંને સમાન હોઈ શકે. મિત્રો એકવાર ફરીથી આપણે દ્વિચલ સુરેખ સમીકરણ વિશે જરા ઝડપથી પુનરાવર્તન કરી દઈશું. જો a, b અને c એ વાસ્તવિક સંખ્યા હોય અને a તથા b એક સાથે શૂન્ય ન હોય તો જે સમીકરણને ax + by + c = 0 સ્વરૂપમાં મૂકી શકાય તેને ચલ x અને ચલ y માં દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે. તમે મિત્રો આ યાદ રાખો કે ax + by + c = 0. ઉદાહરણ તરીકે આપણે એક લીધું હતું 3x + 4y = 15 અથવા 3x + 4y - 15 = 0. એના ઉકેલની વાત કરીએ આપણે મિત્રો, તો એક્સ અને વાયના જે કિંમતો અથવા તો જે મૂલ્યો માટે સમીકરણની બંને બાજુ સમાન બને તે મૂલ્યોને દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ કહે છે. તો ઉકેલ માટે ડાબી બાજુ અને જમણી બાજુ બંને સમાન હોવી જોઈએ. તો x = 1 અને y = 3 લેતા આપણે જોયું કે ડાબી બાજુ અને જમણી બાજુ સરખી થાય છે. આમ આ સમીકરણનો એક ઉકેલ xy = 1, 3 એ આપેલ દ્વિચલ સમીકરણનો ઉકેલ છે. મિત્રો આવા અસંખ્ય ઉકેલ, કોઈ પણ સમીકરણના અસંખ્ય ઉકેલ મળી શકે, કારણ કે આ દ્વિચલ સુરેખ સમીકરણ છે મિત્રો. અને એનું નામ દ્વિચલ સુરેખ સમીકરણ શા માટે છે? કારણ કે મિત્રો એને જ્યારે આપણે ભૌમિતિક સ્વરૂપે દર્શાવીએ છીએ ત્યારે એ એક રેખા બને છે, અને એટલા માટે એને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ કહીએ છીએ. મિત્રો હવે આપણે આગળ વધીએ. હવે વાત કરીએ આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, જે આ પ્રકરણનું નામ છે. હવે યુગ્મ કોને કહીશું? યુગ્મ એટલે જોડ. તો સમીકરણની બે સમીકરણોની જે જોડ છે
તેને આપણે સમીકરણ યુગ્મ કહીશું. દ્વિચલ સમીકરણ યુગ્મ કહીશું. જેમ કે અહીં એક સમીકરણ યુગ્મ છે 3x + 4y = 15, આ સમીકરણ 1 છે, અને 2x + 3y = 8 સમીકરણ 2. તો આ જે જોડ છે સમીકરણની, એને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહીશું. હવે મિત્રો આગળ વધીએ આપણે પ્રકરણ તરફ. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું આલેખાત્મક નિરૂપણ તેમજ તેનો ઉકેલ. મિત્રો ઉકેલ કોને કહેવાય તેના વિશે આપણે આગળ જોઈ ગયા છે. ઉકેલ એટલે એક્સ અને વાયની એવી કિંમત કે જે ડાબી બાજુ અને જમણી બાજુ સમીકરણની બંને બાજુઓને સમાન કરે છે. જ્યારે અહીં આપણે સમીકરણ યુગ્મનો ઉકેલની વાત કરીએ છીએ તો સમીકરણ યુગ્મનો જે ઉકેલ છે મિત્રો, તો એ ઉકેલ શું? તો સમીકરણ યુગ્મનો ઉકેલ શું કે એક્સ અને વાયની એવી કિંમત જે બંને સમીકરણોની અંદર ડાબી બાજુ અને જમણી બાજુનું સમાન કરે. એટલે એવી સામાન્ય કિંમત, એવી કિંમત કે જે બંને સમીકરણનો ઉકેલ હોય, એને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ કહીશું. મિત્રો એનો ઉકેલ 3 રીતે મળી શકશે, એના વિશે આપણે આગળ વાત કરીશું. છતાં પણ તમને એક પ્રાથમિક માહિતી આપી દઉં કે એ જે 2 સમીકરણો છે એના ઉકેલ 3 રીતે મળી શકે. એક તો અનન્ય ઉકેલ મળે. અનન્ય એટલે એક અને માત્ર એક. બીજું અસંખ્ય ઉકેલ મળે. અને ત્રીજું કોઈ પણ ઉકેલ ન મળે. 3 શક્યતાઓ છે મિત્રો. ક્યાં તો એક જ ઉકેલ મળે, ક્યાં તો અસંખ્ય ઉકેલ મળે, ક્યાં તો કોઈ ઉકેલ ન મળે. ઉકેલ ન મળે તો એ કેવી રીતે આપણને ખબર પડે? તો મિત્રો એના માટે આપણે એને આલેખાત્મક રજૂઆત કરીએ. જેમ કે મેં તમને આગળ વાત કરી કે કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણ હોય એનો જે આલેખ છે તે એક રેખા મળે છે મિત્રો આપણને. તો આ રીતે જ્યારે આપણે 2 સમીકરણને રેખા સ્વરૂપે દર્શાવીએ છીએ ને, તો અહીં જુઓ મિત્રો કે આપણે આ 2 રેખા એકબીજાને પરસ્પર અહીં એક બિંદુએ છેદે છે. તો આવી રીતે ધારો કે કોઈ સમીકરણ યુગ્મ હોય એમાં એકબીજાને છેદતી હોઈ શકે. કોઈ સમીકરણ યુગ્મ એવું પણ હોય કે જેમાં બંને સમીકરણની રેખા એક જ મળે, અને કોઈ સમીકરણ યુગ્મ એવું પણ હોય કે જેમાં બંને સમીકરણ યુગ્મની જે રેખાઓ છે તે પરસ્પર સમાંતર હોય. તો મિત્રો જ્યારે આ રીતે રેખાઓ સમાંતર હોય તો એનો અર્થ એવો થાય કે ઉકેલ મળતો નથી. જ્યારે બંને રેખાઓ એક જ રેખા પર એટલે કે સંપાતી થાય, એટલે કે એકબીજાની ઉપર આવે, ત્યારે અસંખ્ય ઉકેલ મળે છે. અને જ્યારે બંને રેખાઓ પરસ્પર એક બિંદુમાં છેદે તો એ જે છેદ બિંદુ છે તે છેદ બિંદુને સમીકરણ યુગ્મનો અનન્ય ઉકેલ કહે છે. કેવો ઉકેલ કહેવાય મિત્રો? અનન્ય ઉકેલ કહેવાય. તો આમ અહીં આપણે જે આલેખ એટલે કે જે ભૌમિતિક રજૂઆત છે સમીકરણ યુગ્મની, એ ભૌમિતિક રજૂઆતને આધારે તમે એનો ઉકેલ શોધી પણ શકો, અને એના ઉકેલ કેવો હોઈ શકે તેના વિશે આપણે વાત કરી શકીએ. તો મિત્રો જો બંને રેખાઓ, બંને સમીકરણની જે રેખાઓ છે પરસ્પર છેદે તો અનન્ય ઉકેલ, પરસ્પર બંને સંપાતી થાય એટલે કે એક જ રેખા બને તો અસંખ્ય ઉકેલ એટલે કે અનંત ઉકેલગણ, અને જો સમાંતર બને, અહીં તમે જોઈ શકો છો સમાંતર બને તો એમાં કોઈ જ ઉકેલ મળતો નથી. તો મિત્રો આશા રાખું કે તમને સમીકરણ યુગ્મના જે ઉકેલ છે તે ઉકેલ વિશે ખ્યાલ આવી ગયો હશે. કે ઉકેલ 3 પ્રકારના હોય છે. ક્યાં તો અનન્ય ઉકેલ હોય, ક્યાં તો અનંત ઉકેલ હોય, ક્યાં તો ઉકેલ ન હોય. મિત્રો હવે આપણે 3 ઉદાહરણ જોઈશું અને કેવી રીતે એ સમીકરણ યુગ્મનું આલેખાત્મક નિરૂપણ કરી શકાય તેના વિશે વાત કરીશું. તો મિત્રો આલેખ વિશે તો તમે આગળના ધોરણમાં શીખી ગયા છો, અને કદાચ લોકડાઉનના સમયમાં બની શકે કદાચ તમારી પાસે આલેખ હોય કે ન પણ હોય, તો અહીં મેં આ રીતે નોટની અંદર જ આ રીતે મારી પાસે પણ આલેખ અવેલેબલ ન હતો એટલે નોટની અંદર જ મેં આ રીતે કર્યો છે. મોટે ભાગે તો જ્યારે તમે આલેખ દોરો ત્યારે પેન્સિલથી દોરવાના હોય, જ્યારે ટેબલ દોરો ત્યારે પેન્સિલથી દોરવાના હોય, પરંતુ સ્પષ્ટ દેખાય એટલા માટે મેં અહીં
આ બોલપેનથી દોર્યું છે. મિત્રો તમે એ કામ પેન્સિલથી કરજો. તો મિત્રો આપણે બે સમીકરણ યુગમાં જોઈશું. પહેલું સમીકરણ છે આપણું 3x + 4y = 20 અને બીજું સમીકરણ છે x - 2y = 0. હવે એનો આપણે ઉકેલ જોઈએ મિત્રો. તો 3x + 4y = 20. અહીં હું x અને yની જુદી જુદી કિંમતો લઉં છું. હું ધારો કે xની કિંમત 0 લઉં તો yની કિંમત મને શું મળે? તો મિત્રો અહીં હું xની જગ્યાએ 0 મૂકું તો 3 × 0, બરાબર ને? અને yની જગ્યાએ હું 5 મૂકું તો 5 × 4 20. 20 + 0 એટલે 20 થાય. તો xની કિંમત 0 અને yની કિંમત 5 મૂકવામાં આવે ત્યારે આ બંને સમીકરણની બંને બાજુ સરખી થાય છે. એટલે 0 અને 5 એ સમીકરણનો ઉકેલ છે. સમીકરણનો ઉકેલ છે, સમીકરણ યુગ્મનો નહીં. એક્સની કિંમત મેં 4 લીધી અને yની કિંમત 2 લીધી તો 4 તરી 12 અને 4 દુ 8 એટલે 12 ને 8 20. તો અહીં આ રીતે x અને yની કિંમતો આપણે મેળવી. બીજું સમીકરણ જોઈએ. x - 2y = 0. મિત્રો જ્યારે હું xની કિંમત 0 લઉં અને yની કિંમત પણ 0 લઉં તો 0 - 2 × 0 એટલે 0, 0 - 0 એટલે 0. તો ડાબી બાજુ અને જમણી બાજુ સરખી થાય છે. xની કિંમત હું 2 લઉં અને yની કિંમત 1 લઉં તો અહીંયા 2 - 2 × 1 એટલે 2. તો 2 - 2 = 0. તો ડાબી બાજુ અને જમણી બાજુ સરખી થાય છે. xની કિંમત હું 4 લઉં અને yની કિંમત 2 લઉં તો 4 - 2 × 2, 2 દુ 4, 4 - 4 એટલે 0. તો અહીં આ રીતે આપણને x આ જે સમીકરણ છે એના 3 ઉકેલ અહીં આપણે આ રીતે મેળવ્યા. મિત્રો આમ તો આલેખ દોરવા માટે, ભૌમિતિક રજૂઆત માટે 2 ઉકેલ ઇનફ છે, પરંતુ જો એકાદ 3 ઉકેલ હોય તો વધુ સરળતા રહે છે. પણ મોટે ભાગે તમે 2 ઉકેલ મેળવશો તો ચાલશે, પરંતુ તમારો જે ઉકેલ છે તે પરફેક્ટ હોવો જોઈએ, એમાં ભૂલ હોવી જોઈએ નહીં તો તમારો જવાબ મળશે નહીં. તો મિત્રો હવે આપણે એને આલેખના સ્વરૂપમાં આપણે એની રજૂઆત કરીએ, જે તમે આગળ શીખી ગયા છો. આગલા ધોરણમાં તમે આમ તો એનું પ્રાથમિક જ્ઞાન મેળવ્યું છે. મિત્રો અહીં ખાસ એક બાબત કે અમુક વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝ થશે કે આ 0 અને 5 કે 4 અને 2 આ કિંમતો કેવી રીતે મૂકી. તો મિત્રો કિંમત આપણે કોઈ પણ લઈ શકીએ, પરંતુ એ કિંમતો સમીકરણનું સમાધાન કરતી હોવી જોઈએ. એટલે કે કિંમતો મૂકતા ડાબી બાજુ અને જમણી બાજુ સરખી થતી હોવી જોઈએ. આગળના ઉદાહરણમાં હું વધારે સારી રીતે એ સ્પષ્ટતા કરીશ કે તમે કિંમતો કેવી રીતે મેળવી શકો. તો મિત્રો આપણે આ કિંમતોને આલેખ પર રજૂઆત કરીએ. તો પહેલું જે આપણો ઉકેલ છે તે છે 0 અને 5. બીજો ઉકેલ છે 4 અને 2. તો 0 અને 5ને આપણે કેવી રીતે દર્શાવીશું? તો મિત્રો અહીં તમે જુઓ તો 0 x અક્ષ પર 0 અને y અક્ષ પર 5. તો બિંદુ અહીં આપણને મળશે, એટલે અહીં આપણે દર્શાવ્યું 0, 5. મિત્રો બીજું બિંદુ છે આપણું, બીજો ઉકેલ છે આપણો 4 અને 2. એક્સની કિંમત 4 અને yની કિંમત 2. તો 4 અને 2 એ ક્યાં દર્શાવીશું મિત્રો? તો x અક્ષ પર 4 અને y અક્ષ પર 2. આ બંનેને સીધી લીટીથી લંબાવીએ આપણે આ રીતે, અને જ્યાં ભેગા થાય ત્યાં આપણું બિંદુ મળશે 4, 2. હવે આ પહેલું બિંદુ મળી ગયું આપણને 0, 5. બીજું બિંદુ મળી ગયું 4, 2. મિત્રો આ બે બિંદુમાંથી પસાર થતી એક રેખા ફૂટપટ્ટીની મદદથી આપણે દોરીશું. હવે આપણે બીજા સમીકરણની વાત કરીએ. એના જે ઉકેલ છે, પહેલો ઉકેલ છે 0, 0, બીજો ઉકેલ છે 2, 1 અને ત્રીજો ઉકેલ છે 4, 2. તો એને આપણે આલેખાત્મક નિરૂપણ કરીએ. તો 0, 0 ક્યાં દર્શાવીશું મિત્રો? તો x અક્ષ પર પણ 0 અને y અક્ષ પર પણ 0. એટલે પહેલું બિંદુ અહીં મળશે આપણને 0, 0. બીજું બિંદુ છે 2, 1. તો x અક્ષ પર 2 અને y અક્ષ પર 1. બંને જ્યાં સીધી લીટીમાં ભેગા થશે ત્યાં આપણું બિંદુ મળશે. ત્રીજું બિંદુ છે 4, 2. હવે આ ત્રણેય બિંદુમાંથી પસાર થતી એક રેખા આપણે દોરીશું અને એને આ રીતે આપણે
દર્શાવીશું એક્સ ઓછા 2y બરાબર 0. અને આજે આપણી જે પહેલી રેખા છે એને આપણે 3x વત્તા 4y બરાબર 20 આ રીતે દર્શાવીશું. તો મિત્રો આ રીતે આપણે આલેખનું આ જે સમીકરણ છે એ સમીકરણનું ભૌમિતિક નિરૂપણ કરી શકીએ. પ્રાથમિક જ્ઞાન તમારી પાસે છે. સૌપ્રથમ તો તમારે આલેખ પોથીની અંદર 2 અક્ષ દોરવાના હોય છે, એક આડી રેખા અને એક ઊભી રેખા. આડી રેખાને આપણે એક્સ અક્ષ કહીશું, ઊભી રેખાને આપણે વાય અક્ષ કહીશું. ત્યાર પછી જમણી બાજુએ ધન સંખ્યાઓ, ડાબી બાજુએ ઋણ સંખ્યાઓ, ઉપરની બાજુએ ધન સંખ્યાઓ, નીચેની બાજુએ ઋણ સંખ્યાઓ. જ્યારે તમે અહીં જે માપક્રમ લો છો તે બરાબર સરખા અંતરે હોવા જોઈએ, માપપટ્ટીની મદદથી લીધેલા હોવા જોઈએ. અક્ષને આપણે આ રીતે એક્સ અને એક્સ ડેશ, વાય અને વાય ડેશ એ રીતે દર્શાવીશું મિત્રો. તો મિત્રો આશા રાખું કે તમને આ જે ભૌમિતિક નિરૂપણ છે એના વિશે અંદાજ આવી ગયો હશે. મિત્રો આ ઉદાહરણમાં આપેલા સમીકરણ યુગ્મનું આલેખાત્મક નિરૂપણ જોતા માલુમ પડે છે કે બંને સમીકરણના આલેખ પરસ્પર એક બિંદુમાં છેદે છે. આમ આપેલા સમીકરણ યુગ્મનો અનન્ય ઉકેલ 4-2 છે. જેમ કે મેં મિત્રો આગળ વાત કરી હતી, જ્યારે બે રેખા પરસ્પર છેદે તો એ અનન્ય ઉકેલ ધરાવે છે અને એનું જે છેદ બિંદુ છે તે એનો અનન્ય ઉકેલ છે. જ્યારે બંને રેખાઓ સંપાતી થાય છે ત્યારે એના અસંખ્ય ઉકેલ મળે છે, અને જ્યારે રેખાઓ સમાંતર હોય છે એટલે કે પરસ્પર છેદતી નથી ત્યારે એનો કોઈ જ ઉકેલ મળતો નથી. મિત્રો બીજું એક ઉદાહરણ આપણે જોઈએ. હવે આ એક કૂટ પ્રશ્ન સ્વરૂપનું છે. રોમિલાએ સ્ટેશનરીની દુકાનમાંથી 2 પેન્સિલ અને 3 રબર ₹9 ખરીદ્યા. તેની મિત્ર સોનાલીએ 4 પેન્સિલ અને 6 રબર ₹18 ખરીદ્યા. આ પરિસ્થિતિનું આલેખાત્મક નિરૂપણ કરો તેમજ પેન્સિલ અને રબરની કિંમત વિશે ચર્ચા કરો. હવે મિત્રો આનું આલેખાત્મક નિરૂપણ કરવા માટે સૌપ્રથમ તો એનું બૈજિક સ્વરૂપમાં એને દર્શાવવું પડશે. તો બૈજિક સ્વરૂપમાં કેવી રીતે દર્શાવીશું, એટલે કે બૈજિક સ્વરૂપમાં એટલે કે સમીકરણના સ્વરૂપમાં એને આપણે દર્શાવવું પડશે. તો મિત્રો અહીં 2 વસ્તુઓ છે, પેન્સિલ અને રબર. તો આપણે ધારી લઈશું, ધારો કે પેન્સિલની કિંમત ₹x છે તથા રબરની કિંમત ₹y છે. તો આ જે આપેલી માહિતીને આપણે સમીકરણ સ્વરૂપે લખી શકીએ. તો રોમિલાએ સ્ટેશનરી દુકાનમાંથી 2 પેન્સિલ અને 3 રબર, 2 પેન્સિલ એટલે 2x, 3 રબરની કિંમત 3y અને બંનેની કુલ કિંમત 9, એટલે લખીશું 2x વત્તા 3y બરાબર 9. તો આ રીતે મિત્રો આપણે બૈજિક સ્વરૂપમાં માહિતીને દર્શાવી શકીએ અને સમીકરણ બતાવી શકીએ. ત્યારબાદ મિત્રો સોનાલીએ 4 પેન્સિલ અને 6 રબર ₹18 ખરીદ્યા હતા. 4 પેન્સિલ તો એક પેન્સિલની કિંમત x, તો 4 પેન્સિલની કિંમત 4x, એક રબરની કિંમત y, તો 6 રબરની કિંમત 6y, તો 4x વત્તા 6y બરાબર 18. તો આ રીતે મિત્રો આપણને બીજું સમીકરણ મળે છે. હવે આ સમીકરણ યુગ્મને આપણે આલેખની રીતે દર્શાવીએ. મિત્રો મેં આગળ વાત કરી હતી કે આ જે કિંમતો છે તે કિંમતો તમે કેવી રીતે મેળવી શકો, તો એના વિશે હું આ ઉદાહરણમાં તમને સમજાવીશ. તો સૌપ્રથમ તો મિત્રો કિંમતો મેળવવા માટે આપણે સમીકરણ લખીશું 2x વત્તા 3y બરાબર 9. બીજું સમીકરણ હતું આપણું 4x વત્તા 6y બરાબર 18. હવે અહીં આપણે yની કિંમત, yનો આપણે આદેશ લઈશું. તો 3y બરાબર 9 ઓછા 2x, આ 2xને આપણે સામે લઈ ગયા વિદ્યાર્થી મિત્રો, એટલે 3y બરાબર 9 ઓછા 2x, માટે y બરાબર 9 ઓછા 2x છેદમાં 3. આ 3ને આપણે અહીં જમણી બાજુ લાવ્યા, ગુણાકારમાં છે તો ભાગાકારમાં થઈ જશે. એ જ પ્રમાણે મિત્રો બીજા સમીકરણમાં 4x વત્તા 6y બરાબર 18, માટે 6y બરાબર 18 ઓછા 4x, આ 4xને આપણે સામે લઈ ગયા, માટે y બરાબર 18 ઓછા 4x છેદમાં 6. અહીં સામાન્ય નીકળે છે એટલે મેં સામાન્ય કાઢી દીધું, 2 સામાન્ય નીકળ્યું એટલે કૌંસમાં 9 ઓછા 2x
અને છેદમાં 2 ગુણ્યા 3, 2 2 ઉડી જાય એટલે 9 ઓછા 2x છેદમાં 3. હવે મિત્રો આપણે સમીકરણ જ્યારે એનું આલેખાત્મક નિરૂપણ કરીએ એટલે આ રીતે સૌપ્રથમ ટેબલ દોરીશું આપણે. તો પહેલાં x અને y, તો y બરાબર તો આપણે મેળવ્યું છે 9 ઓછા 2x છેદમાં 3. એ જ પ્રમાણે બીજા ટેબલમાં x અને y બરાબર અહીં આવે છે 9 ઓછા 2x છેદમાં 3. અહીં બંને કિંમતો સરખી આવે છે. તમારે પ્રશ્ન અને અનુસાર જે પ્રમાણે કિંમતો આવતી હોય તે કિંમતો મૂકવાની હોય. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે કિંમતો મૂકીએ તો શૂન્ય, હું સૌપ્રથમ અહીં શૂન્ય મૂકું છું. તો એક્સની કિંમત હું શૂન્ય મૂકું તો 0 ગુણ્યા 2 કરીએ એટલે શૂન્ય થઈ જાય, એટલે 9માંથી શૂન્ય જાય તો 9 રહે, અને ભાગ્યા 3, તો 9 ભાગ્યા 3 કરીએ એટલે 3 તરી 9, એટલે અહીં આવશે 3. તો મિત્રો અહીં સાદું રૂપ આપવાનું છે. ત્યાર પછી હું એક્સની કિંમત 3 લઉં છું. તો મિત્રો અહીં આપણે એક્સની કિંમત 3 લઈએ તો 3 ગુણ્યા 2 એટલે 6 થઈ જાય, બરાબર ને. પછી 9માંથી 6 જાય એટલે 3, અને 3 3 ઉડી જાય એટલે 1. તો આ રીતે આપણને 2 કિંમતો મળી ગઈ મિત્રો. એ જ પ્રમાણે બીજું જે સમીકરણ છે એમાં પણ આપણે આ રીતે કિંમતો મેળવી શકીએ. એક્સની કિંમત હું 0 લઉં છું. તો એક્સની કિંમત હું 0 લઉં તો વાયની કિંમત મળશે 3. એક્સની કિંમત હું 4.5 લઉં તો 4.5 ગુણ્યા 2 એટલે 9, 9માંથી 9 જાય તો 0, 0 ભાગ્યા 3 એટલે 0. તો આ રીતે મિત્રો આપણે એક્સ અને વાયની જુદી જુદી કિંમતો મેળવી શકીએ, અને ત્યારબાદ એને આપણે આલેખના સ્વરૂપમાં દર્શાવી શકીએ. તો મિત્રો આપણે એને આલેખના સ્વરૂપમાં દર્શાવીશું. તો આલેખની સ્વરૂપમાં દર્શાવવા માટે સમીકરણ 1ને 0 3 અને 3 1. તો મિત્રો આ એક્સ અક્ષ પર 0, વાય અક્ષ પર 3 એટલે પહેલું બિંદુ અહીંયા મળ્યું. એક્સ અક્ષ પર 3, વાય અક્ષ પર 1 એટલે બીજું બિંદુ અહીંયા મળ્યું. બંનેમાંથી પસાર થતી એક આપણે રેખા દોરીશું એટલે એ થશે આપણી 2x + 3y બરાબર 9. ત્યાર પછી 0 3, 4.5 અને 0. તો મિત્રો 0 3 એટલે તો આ જ આવશે 0 3, અને 4.5 0. તો એક્સ અક્ષ પર 4.5, 4.5 ક્યાં આવે તો 4 અને 5ની વચ્ચે આવે 4.5. હવે બીજું બિંદુ છે 3 1. તો એ 3 1 એનું એ જ બિંદુ આપણને મળ્યું મિત્રો જે પહેલાં સમીકરણમાં હતું. હવે આ બે 3 બિંદુમાંથી પસાર થતી આપણે રેખા દોરીએ છીએ. તો અહીં મિત્રો તમે જુઓ કે બંને સમીકરણમાં રેખા એકબીજા ઉપર સંપાતી થાય છે. એટલે પહેલી જે રેખા મળી એના ઉપર જ આપણને બીજા સમીકરણની રેખા મળે છે. સંપાતી રેખાઓ કહેવાય મિત્રો. આવી જે રેખાઓ છે તેને સંપાતી રેખાઓ કહેવાય. તો અહીં સમીકરણ 1ની રેખા અને સમીકરણ 2ની રેખા એકબીજાની ઉપર આવેલી છે, એકની ઉપર એક આવેલી છે. આપણે એક હાથની ઉપર બીજો હાથ મૂકીએ અને કેવી રીતે બધી જ આંગળીઓ એકબીજાની સાથે ગોઠવાઈ જાય છે અને એક જ હાથ હોય તેવું લાગે, બસ તો એ જ પ્રમાણે અહીં પણ બે રેખાઓ એકબીજાની ઉપર આવેલી છે અને એટલા માટે એક જ રેખા હોય એવું આપણને લાગે છે. તો મિત્રો આવું જે નિરૂપણ છે સંપાતી રેખાઓ કહેવાય આવી રેખાઓને. તો જ્યારે પણ સંપાતી રેખાઓ હોય ત્યારે એનું જે ઉકેલ છે તે ઉકેલ અનંત ઉકેલ મળે છે. તો અહીં પેન્સિલ અને રબરની કિંમત વિશે ચોક્કસ આપણે કહી શકીએ નહીં, કારણ કે ઉકેલ અનંત છે. અનન્ય ઉકેલ મળે તો આપણે ચોક્કસ આપણે કહી શકીએ કે ભાઈ આ પેન્સિલની કિંમત છે અને રબરની કિંમત છે, પરંતુ અહીં અનંત ઉકેલ મળે છે એટલે આપણે ચોક્કસ કહી શકીશું નહીં. તો આ રીતે દ્વિચલ સુરેખ સમીકરણની મદદથી તમે ઘણા બધા એવા કૂટ પ્રશ્નોનો પણ ઉકેલ મેળવી શકો છો મિત્રો. હવે આપણે બીજું એક ઉદાહરણ જોઈએ. રેલવેના પાટા સમીકરણ x + 2y - 4 બરાબર 0 અને 2x + 4y - 12 બરાબર 0 દ્વારા દર્શાવેલા છે. આ પરિસ્થિતિનું ભૌમિતિક નિરૂપણ કરો. તો મિત્રો આગળ આપણે કર્યું છે તે પ્રમાણે x + 2y બરાબર 4 લીધા મિત્રો, -4 આ બાજુ જાય એટલે +4 થઈ જાય, માટે 2y બરાબર 4 - x, માટે y બરાબર 4 - x ભાગ્યા 2. એ જ પ્રમાણે બીજું સમીકરણ મિત્રો 2x + 4y - 12 બરાબર 0 માટે 2x + 4y બરાબર 12, -12ને આપણે સામે લઈ ગયા. ત્યાર પછી 2xને સામે લઈ ગયા એટલે 12 - 2x થઈ ગયા. ત્યાર પછી 4ને સામે લઈ ગયા એટલે ભાગાકારમાં આવી ગયા 12 - 2x ભાગ્યા 4. મિત્રો અહીં 2 સામાન્ય નીકળે છે એટલે 2 સામાન્ય કાઢ્યા તો કૌંસમાં 6 - x અને છેદમાં 2 × 2, 2 2 ઉડી જાય એટલે y બરાબર મળશે 6 - x/2.
મિત્રો હવે આપણે ટેબલ દર્શાવીશું. તો એક્સ બરાબર એક્સ અને વાય બરાબર 4 ઓછા એક્સ ભાગ્યા 2, એક્સ ને નીચે વાય બરાબર 6 ઓછા એક્સ ભાગ્યા 2. આ પહેલાં સમીકરણનું ટેબલ છે, આ બીજા સમીકરણનું ટેબલ છે. તો પહેલાં સમીકરણના ટેબલમાં આપણે કિંમતો મૂકીએ. એક્સની કિંમત હું શૂન્ય લઉં છું, તો એક્સની કિંમત શૂન્ય લઈએ તો 4 ઓછા શૂન્ય એટલે 4 ભાગ્યા 2 એટલે 2 આવશે. એક્સની કિંમત હું 1 લઉં છું, તો 4 ઓછા 1 એટલે 3, 3 ભાગ્યા 2 કરીએ એટલે 1.5 મળે મિત્રો. સાદી ગણતરી છે. ત્યાર પછી એ જ પ્રમાણે મિત્રો એક્સની કિંમત મેં અહીં 0 લીધી, તો 6 ઓછા 0 એટલે 6 ભાગ્યા 2 એટલે 3. એક્સની કિંમત મેં 2 લીધી, તો 6માંથી 2 જાય તો 4 ભાગ્યા 2 એટલે 2, એટલે કે 2 અને 2. તો આ રીતે મિત્રો આપણે બબ્બે ઉકેલ બંને સમીકરણના મેળવ્યા. એને આપણે હવે આલેખ પર દર્શાવીશું. તો પહેલાં સમીકરણને કિંમતો છે 0, 2 અને 1, 1.5. તો મિત્રો અહીં 0, 2 આ 0 એક્સ અક્ષ પર 0, વાય અક્ષ પર 2 એટલે આપણું બિંદુ 0 અને 2 અહીં છે. પછી બીજું બિંદુ છે મિત્રો આપણું 1 અને 1.5. તો એક્સ અક્ષ પર આપણે 1 લઈશું અને વાય અક્ષ પર 1.5. તો એક્સ અક્ષ પર 1 અને વાય અક્ષ પર 1.5. 1.5 એટલે 1 અને 2ની બરાબર વચ્ચે હોય. બંનેને સીધી રેખામાં લંબાવીએ એટલે આપણને આ બીજું બિંદુ અહીં મળે છે 1 અને 1.5. બંને બિંદુમાંથી પસાર થતી રેખા આપણે માપપટ્ટીની મદદથી દોરીશું. તો આ રીતે આપણને પહેલી રેખા મળે છે એક્સ વત્તા 2y ઓછા 4 બરાબર 0. મિત્રો હવે બીજી રેખા દર્શાવીશું આપણે. બીજા સમીકરણને આપણે ભૌમિતિક સ્વરૂપે દર્શાવીશું 0, 3 અને 2, 2. તો 0, 3 અને 2, 2 મૂલ્ય હું અહીં આલેખ પર દર્શાવીશ. તો પહેલું છે 0, 3 એટલે એક્સ અક્ષ પર 0 અને વાય અક્ષ પર 3, અને બીજું છે 2, 2 એટલે કે એક્સ અક્ષ પર 2 અને વાય અક્ષ પર 2. બંનેને લંબાવીશું એટલે આ રીતે આપણને બે બિંદુઓ મળે છે, એક 0, 3 અને બીજું 2, 2. આ બંને બિંદુમાંથી પસાર થતી રેખા આપણે માપપટ્ટીની મદદથી દર્શાવીશું અને આ રીતે સમીકરણ પર દર્શાવીશું. આપણે સમીકરણનું નામ દર્શાવીશું મિત્રો. તો અહીં તમે જુઓ કે બંને રેખાઓ પરસ્પર છેદતી નથી. રેલવેના પાટા હોય તે રીતની સમાંતર છે અને બરાબર જ છે મિત્રો, કારણ કે આ રેલવેના પાટાની જ રેખાઓ આપણે દર્શાવેલી છે. તો સમાંતર છે. તો મિત્રો આમાં કોઈ પણ ઉકેલ સમીકરણ યુગ્મનો નહીં. ખાસ વાત યાદ રાખો મિત્રો, જ્યાં રેખાઓ છેદે ત્યાં આપણને ઉકેલ મળે છે. જો રેખાઓ એક બિંદુમાં છેદે તો અનન્ય ઉકેલ, અસંખ્ય બિંદુમાં છેદે એટલે કે સંપાતી હોય તો અનંત ઉકેલ, અને જો ન છેદે તો કોઈ પણ ઉકેલ ન મળે. મિત્રો આશા રાખું કે તમને આ જે બાબત છે એ બાબતની અહીં સમજ પડી ગઈ હશે. અત્રે આપેલા સમીકરણ યુગ્મનું આલેખાત્મક નિરૂપ જોતાં માલુમ પડે છે કે બંને સમીકરણની રેખાઓ પરસ્પર સમાંતર છે, એટલે કે એકબીજાને છેદતી નથી. તેથી આ સમીકરણ યુગ્મનો ઉકેલ મળે નહીં, એટલે કે ખાલી ગણ હોય. મિત્રો ગણની સંકલ્પના કદાચ હજુ સુધી તમારે આવી નથી, એટલા માટે આપણે એ શબ્દનો ઉપયોગ કરતા નથી. સ્વાધ્યાય ગૃહ કાર્ય મિત્રો અહીં 3 પ્રશ્ન દર્શાવ્યા છે અને જેમ આગળ આપણે ઉદાહરણ જોયા તે પ્રમાણે તમારે એને બૈજિક રીતે દર્શાવવાનું છે અને એના આલેખાત્મક એની રજૂઆત કરવાની છે. આફતાબ તેની દીકરીને કહે છે, 7 વર્ષ પહેલાં મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતાં 7 ગણી હતી. હવે પછીના 3 વર્ષ પછી મારી ઉંમર તારી તે વખતની ઉંમર કરતાં 3 ગણી હશે. આ પરિસ્થિતિને બૈજિક રીતે અને આલેખની રીતે દર્શાવો. તો મિત્રો અહીં પણ બે વ્યક્તિ છે, એક આફતાબ છે અને તેની દીકરી છે. બરાબર મિત્રો, તો અહીં આપણે આફતાબની ઉંમર એક્સ ધારી લઈશું અને દીકરીની ઉંમર વાય ધારી લઈશું. હવે એમ કહે છે કે 7 વર્ષ પહેલાં. તો મિત્રો આવો પ્રશ્ન હોય ત્યારે પહેલાં તો તમારે શું કરવાનું કે પહેલાં તો એક્સ અને સામે વાય લખી દેવાનું. એક્સ બરાબર વાય લખી દેવાનું. બરાબર છે. અને ત્યાર પછી શું કીધેલું છે કે 7 વર્ષ પહેલાં, તો બંનેમાંથી 7 બાદ કરી દેવાના, એટલે કે એક્સ ઓછા 7 બરાબર વાય ઓછા 7. પછી કહે છે કે 7 વર્ષ પહેલાં મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતાં 7 ગણી હતી. મારી ઉંમર એટલે આફતાબની ઉંમર. હવે 7 ગણી એટલે 7 વડે ગુણવાનું. કોને ગુણવાનું? જેના કરતાં હોય તેને. તારી ઉંમર કરતાં એટલે કે દીકરીની ઉંમર કરતાં. તો દીકરીની ઉંમર વાય છે એટલે વાયને આપણે 7 વડે ગુણીશું. તો આપણે લખીશું અહીં એક્સ ઓછા 7 બરાબર વાય ઓછા 7, અને વાય ઓછા 7ને કૌંસમાં લખીને બહાર 3 મૂકીશું. પછી સાદરૂપ આપીશું, બધા પદોને જમણી બાજુએ લઈ આવીશું એટલે તમને સમીકરણ મળી જશે મિત્રો. ત્યાર પછી
બીજું સમીકરણ, હવે પછીના 3 વર્ષ પછી મારી ઉંમર તારી તે વખતની ઉંમર કરતાં 3 ગણી હશે. મિત્રો આ જ રીતે, પરંતુ અહીં 7 વર્ષ પહેલાં હતું તો આપણે x-7 કરેલું, અહીં 3 વર્ષ પછી છે તો આપણે +3 કરીશું. એટલે ડાબી બાજુએ લખીશું x+3, જમણી બાજુએ લખીશું y+3, અને 3 ગણી છે એટલે 3 વડે ગુણીશું. કોને ગુણીશું? દીકરીની ઉંમરને. દીકરીની ઉંમર y છે એટલે yને આપણે 3 વડે ગુણીશું. તો x+3 બરાબર 3 કૌંસમાં y+3. સાદુરૂપ આપીશું, બધી કિંમતોને જમણી બાજુએ લઈ આવીશું એટલે તમારું સમીકરણ મળી જશે. મિત્રો અહીં મેં તમને હિન્ટ એની આપી દીધી છે કે કેવી રીતે તમારે સમીકરણ મેળવવાનું છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, ક્રિકેટ ટીમના પ્રશિક્ષક ₹3,900માં 3 બેટ અને 6 દડા ખરીદે છે. પછી તે બીજું તે પ્રકારનું એક બેટ, તે જ પ્રકારના વધુ 3 દડાઓ ₹1,300માં ખરીદે છે. આ પરિસ્થિતિને બૈજિક તેમજ ભૌમિતિક રીતે દર્શાવો, એટલે કે આલેખની રીતે દર્શાવો. તો 3 બેટ અને 6 દડા, તો અહીં પણ મિત્રો આપણે ધારી લઈશું બેટની કિંમત x અને દડાની કિંમત y. તો 3x + 6y બરાબર 3,900. પહેલું સમીકરણ મળી ગયું મિત્રો આપણને. એ જ પ્રકારે એક બેટ અને 3 દડા, તો 1x + 3y બરાબર 1,300. તો અહીં આપણને 2 સમીકરણ મળી જાય છે. મિત્રો તમારે એને ભૌમિતિક તેમજ બૈજિક રીતે મેં તમને બતાવી દીધું છે. ભૌમિતિક રીતે તમારે એનું નિરૂપણ કરવાનું છે. એક દિવસે 2 કિલોગ્રામ સફરજન 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત ₹160 હતી. તો અહીં પણ મિત્રો સફરજનની x, દ્રાક્ષની y, એટલે 2x + 1y બરાબર 160. એક મહિના પછી 4 કિલોગ્રામ સફરજન અને 2 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત ₹300 હતી. તો અહીં લખીશું આપણે સફરજન 4x + 2y બરાબર 300. તો મિત્રો આશા રાખું તમને ખ્યાલ આવી ગયો હશે. અડધા પ્રશ્નનો જવાબ તો મેં તમને કહી દીધો છે, બાકી ભૌમિતિક નિરૂપણ તમારે કરવાનું છે. તો મિત્રો આશા રાખું કે તમને આ પ્રકરણની અંદર ખ્યાલ આવી ગયો હશે. એનું જે જવાબ છે તે જવાબ લખતી વખતે તમારે આ રીતે દર્શાવવાનું કે આ ઉદાહરણમાં આપેલા સમીકરણ યુગ્મનું આલેખાત્મક નિરૂપણ જોતાં બંને સમીકરણના આલેખ પરસ્પર એક બિંદુમાં છેદતા હોય તો એક બિંદુમાં છેદે છે. આમ આપેલા સમીકરણ યુગ્મનો અનન્ય ઉકેલ 4, 2 છે. અને એ જ પ્રમાણે જો બંને સમીકરણો એક સંપાતી થતા હોય તો તમારે જવાબમાં લખવાનું કે ભાઈ આપેલ સમીકરણ યુગ્મનું આલેખાત્મક નિરૂપણ કરતાં માલુમ જણાય છે કે બંને સમીકરણની રેખાઓ એકબીજા પર સંપાતી થાય છે, એટલે કે રેખાઓ એકરૂપ થાય છે. અહીં સમીકરણ યુગ્મ અનંત ઉકેલ ધરાવે છે અને તેથી પેન્સિલ અને રબરની કિંમત વિશે ચોક્કસ કશું કહી શકાશે નહીં. ત્યાર પછી જો આ રીતે સમાંતર રેખાઓ હોય તો એમાં તમે આ રીતે દર્શાવવાનું કે અત્રે આપેલા સમીકરણ યુગ્મનું આલેખાત્મક નિરૂપણ જોતાં માલુમ પડે છે કે બંને સમીકરણની રેખાઓ પરસ્પર સમાંતર છે, એટલે એકબીજાને છેદતી નથી. તેથી આ સમીકરણ યુગ્મનો ઉકેલ મળે નહીં અથવા તો ખાલી ન હોય. તો મિત્રો આશા રાખું કે તમને આ સમગ્ર જે મુદ્દાની મેં અહીં ચર્ચા કરી છે, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ વિશે વાત કરી છે, એના ઉકેલ અને એના ભૌમિતિક નિરૂપણ, એના બૈજિક સ્વરૂપ અને એના ભૌમિતિક નિરૂપણની આપણે અહીં વાત કરી છે. તો આપ સહુ મિત્રોને એમાં બરાબર સમજ પડી હશે. મિત્રો હું આશા રાખું છું અને અત્રે આ તાસને હું પૂર્ણ કરું છું. જય હિન્દ, જય ભારત.